અમદાવાદના બાવળામાં હજુ પણ સ્થિતિ વિકટ છે। વરસાદના વિરામ પછી હજી પણ જળબંબાકાર સર્જાયો છે। જળબંબાકાર બાવળામાં પહોંચી છે વીટીવી ન્યૂઝની ટીમ। બાવળા ધોળકા હાઈવેને જોડતો રેલવેનો અંડરબ્રિજ પાણીમાં ગરકાવ છે। રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા રસ્તો બંધ કરાયો છે। રસ્તો બંધ કરીને બાજુમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। ડાયવર્ઝનમાં પણ પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે। તો જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। આખો રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। તો બાવળા ધોળકા હાઈવે બંધ થયો છે। વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી અનુભવાઈ રહી છે। જે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું ત્યાં પણ પાણી ભરાવાને કારણે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। બાવળાના હાલ હજુ પણ બેહાલ છે। મેઘરાજાએ તો વિરામ લીધો પણ લોકોની મુશ્કેલી, લોકોની તકલીફો ઓછી થવાનું નામ નથી લેતી। અમદાવાદ રાજકોટ હાઈવે ઉપરના તમામ ગ્રામ્ય વિસ્તારો કે તાલુકા મથકો છે પાણીમાં ગરકાવ છે। વીટીવી ન્યૂઝ પહોંચ્યું છે બાવળા, કે જે બાવળા છેલ્લા 2 દિવસથી પાણીમાં ગરકાવ હતું। આ બાવળાનું મુખ્ય કહેવાય કે અંડરબ્રિજ કહી શકાય, રેલવેનો અંડરબ્રિજ બનાવેલો છે જે ધોળકા હાઈવેને જોડે છે। તે સમગ્ર રેલવેનો અંડરબ્રિજ પાણીમાં ગરકાવ છે। એટલે કે અહીંયા લગભગ કેટલા ફૂટ પાણી હશે તે કેવું મુશ્કેલ છે, પણ કહેવાય કે જો અહીંથી નીકળવાનો પ્રયત્ન કરો તો તમારું મોત નક્કી છે। તેથી જ આ અંડરબ્રિજને આ જ રીતના બેરિકેડ મારી દેવામાં આવ્યા છે અને તેને બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી કોઈ લોકો પોતાની રીતના જોખમ ન લઈ શકે। એક બાજુ રેલવે ટ્રેક છે અને બીજી બાજુ અંડરબ્રિજ છે। બાવળાની ટ્રાફિક સમસ્યાને હલ કરવા માટે આ અંડરબ્રિજ બનાવવામાં આવ્યો હતો, પણ તે અંડરબ્રિજ જ હવે લોકો માટે તકલીફ ઊભી કરી રહ્યો છે। આખો અંડરબ્રિજ પાણીમાં ગરકાવ છે। પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી। કદાચ બની શકે કે ડ્રેનેજ સિસ્ટમ જો વ્યવસ્થિત હોય તો આ પાણીનો નિકાલ થાય। તેથી બાજુમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, પણ તે ડાયવર્ઝન છે જે રસ્તો છે તે પણ પાણીમાં ગરકાવ છે। એટલે કે લોકોને એ પાણીમાંથી તો નીકળવું જ પડે એમ છે, કારણ કે તમારે જો આગળ જવું હોય, પાછળ જવું હોય તો આ જ સ્થિતિમાં રહેવું પડે અને તેથી જ લોકો આવા પાણીમાં પણ નીકળવા માટે મજબૂર છે। કારણ કે જ્યારે રેલવેનો અંડરબ્રિજ જ બંધ છે તો લોકોને બાવળાથી બહાર આવવું હોય કે બાવળાથી ધોળકા બાજુ જવું હોય તો આ સ્થિતિમાં તે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો કહી શકાય કે જે સ્થિતિ છે તે પ્રમાણે આ અંડરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે। પાણીના નિકાલ બાદ આ અંડરબ્રિજને ફરી એક વખત ખોલવામાં આવશે। કેમેરામેન અજયની સાથે ભૌમિક વ્યાસ, બાવળા, વીટીવી ન્યૂઝ।